This is the paper of 8th સ્ટેન્ડર્ડ 8મા ધોરણનું અંગ્રેજીનું પેપર છે. ફકરામાંથી સવાલ જવાબ તમારા શિક્ષકના મદદથી તમારે શોધવા વિનંતી, અને હું ફોકસ કરીશ ગ્રામર ઉપર. પણ પેપર એટલે આપણે આખું બતાવીએ છીએ કે કદાચ જે વિદ્યાર્થીને કે કાં તો કોઈ શિક્ષકને જરૂર હોય તો એ પણ અલગ અલગ તાલુકામાંથી જવાબો મેળવી શકે છે. બાકી ગ્રામર ઉપર ફોકસ વધારે કરજો. એ તમારે છેક સુધી 12મા ધોરણમાં પણ આવશે. તમે કોમર્સ લો, સાયન્સ લો, આર્ટ્સ લો, ડિપ્લોમા લો, ડિગ્રી કરો, ગમે ત્યાં કરો, તમારે ઇંગ્લિશ તો આવશે જ. અને હવે તો દિવસે ને દિવસે ઇંગ્લિશનું મહત્ત્વ વધતું જાય છે, એટલે જવાબ કેમ આવ્યા, કઈ રીતે લખવા, એનું શું મહત્ત્વ છે, એ બધું જ શિક્ષક પાસે સમજવા વિનંતી, જેથી કરીને આપણને ઓછી તકલીફ પડે. અહીંયા પણ ટેબલ, ચાર્ટ, ગ્રાફ એવું આપશે જ, અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર. 12મામાં તમારે જાતે સેન્ટેન્સીસ લખવાના હોય છે. આ જ એક્ઝામ્પલ તમને દેખાય છે માય પેનવાળું, એ જ એક્ઝામ્પલના આધારે આ બધા વાક્ય બનાવવાના હોય છે. એમાં શિક્ષકની મદદ લેવા વિનંતી. આ છે ખાલી જગ્યા. ત્યારબાદ ફરીથી ફકરો આપ્યો છે. બહુ ટૂંકમાં આન્સર્સને ટીક કરેલા છે, તમારે આખા વાક્ય લખવા પડે. અને પછી લેટર, પત્રલેખન છે, એની અંદર તમને પોઈન્ટ્સ આપ્યા છે. ત્યારબાદ હંમેશાની જેમ નિબંધ. સો ધીસ ઇઝ ધ પેપર ઓફ 8th સ્ટેન્ડર્ડ. તમારે કંઈ પણ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ.